સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશદ્વાર સમાન બરવાળાનો ઉતાવળી નદીના પુલ પર બે કાંઠે વહી રહ્યું છે પાણી। તો ઉતાવળી નદીમાં હાલ ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો નદીમાં પાણીના પ્રવાહમાં ભેંસો અને ગાયો પણ ઝપેટમાં આવી જતા તરતી નજરે પડી છે। ખાંભડા ડેમમાંથી છોડાયેલ પાણી અને સતત પંથકમાં પડી રહેલા વરસાદને કારણે નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પાણી હાલ નદીનું ભયજનક લેવલ ક્રોસ કરી પુલને લગોલગ વહી રહ્યું છે। ત્યારે નોંધનીય છે કે બરવાળા ખાતેનો જ્યાં ઉતાવળી નદી પરનો પુલ અમરેલી, બોટાદ, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના પંથકમાં પ્રવેશવા માટેનો એકમાત્ર માર્ગ છે। તો પાણીના કારણે વાહન વ્યવહારને પણ અસર વર્તાઈ રહી છે। જે ઉતાવળી નદી છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે। તેના કારણે જે પુલ પરથી પસાર થતા વાહન ચાલકો હોય છે તેમને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે અને પુલનો જે રસ્તો છે તેની લગોલગ અત્યારે જે પાણી છે તે વહી રહ્યું છે। બરવાળાની જે ઉતાવળી નદી છે તેનું પાણી પુલ પરથી પસાર થઈ રહ્યું છે। તેના કારણે જે વાહન ચાલકો છે તેમને પસાર થવું મુશ્કેલ બન્યું છે। પાણીના કારણે વાહન વ્યવહારને અસર વર્તાઈ છે। તો કેટલાક એવા ગામો છે કે જેઓ સંપર્ક વિહોણા થયા છે। અમરેલી, ભાવનગર, બોટાદ માટે આ એકમાત્ર એવો રસ્તો છે કે ત્યાંથી પસાર થવાનું હોય છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, જે ઉતાવળી નદી છે તે હવે વહેતી થઈ છે અને પ્રવાહ તેનો વધી રહ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે? જી ચોક્કસથી કોમલ, જે સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણી શકાય એવો બરવાળાનો ઉતાવળી નદી પરનો જે પુલ છે તે હાલ પુલને લગોલગ પાણી વહી રહ્યું છે। ઉપરવાસનો વિસ્તાર એટલે કે ખાંભડા ડેમ જે છે તેમાં સતત પાણીની આવકના કારણે 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનો પાણીનો પ્રવાહ ઉતાવળી નદીમાં છોડવામાં આવતા પાણી હાલ બે કાંઠે નદી વહી રહી છે, જેના કારણે પાણીનો પ્રવાહ જે છે તે નદીના પુલની લગોલગ વહી રહ્યું છે, જેના કારણે હાલ તો વાહનની અવર જવરની સ્થિતિ શરૂ છે, પરંતુ સતત પાણીનો થઈ રહેલો વધારો ક્યાંક ને ક્યાંક ચિંતા પણ નોતરી શકે છે અને કદાચ એવું પણ બની શકે કે ટૂંક જ સમયની અંદર પાણીનો પ્રવાહ વધે તો પાણી નદીના પુલ પરથી પણ પસાર થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ હાલ થવા જઈ રહ્યું છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। ધોરાજી શહેરના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, જેતપુર રોડ તેમજ જૂનાગઢ રોડ, ગેલેક્સી ચોક, અવેડા ચોક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ભૂખી, ભૂતપડ તેમજ ફરેણી, નાની પરબડી જેવા અનેક ગામોમાં પણ વરસાદ શરૂ થયો છે। સતત ચોથા દિવસે વરસાદને લઈ જગતનો તાત ખુશખુશાલ થયો છે। તો સતત વરસાદ વરસવાને કારણે જે વાવણી લાયક પાક છે તે અત્યારે ખેડૂતોને થઈ શકશે અને તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ધોરાજી પંથકમાં પણ વરસાદ અવિરત જોવા મળી રહ્યો છે। આ તરફ ગોંડલની વાત કરીએ તો ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પાટખીલોરીની નદીમાં નવા નીર આવ્યા છે। અમરેલીના માંગવાપડ ગામ નજીક આવેલ વડી ડેમમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થયો છે। 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી છે। તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અમરેલી, માંગવાપાડ તેમજ વરુડી, ચાપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો નવા નીરની આવક થઈ છે અને દરવાજા ખોલવામાં આવતા જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ગાણો નદીમાં ઘોડાપુર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો જે છે તે બંધ થઈ ગયો છે। ગાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા હતા અને તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। અમરેલી શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તો લીલિયા રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં આવેલ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। પેલો જે આવ્યો છે સીઝનનો, ત્યાં ઘરમાં ખૂબ જ પાણી આવી ગયા છે, જેથી ખૂબ જ તકલીફ થાય છે ઘરમાં રહેવામાં। તેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે આનો કંઈક નિકાલ કરે।
અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે. કલેક્ટરે રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી આપી છે. સાવરકુંડલાના ફિફાદ ગામ ખાનગી બસ ફસાતા 6 મુસાફરોને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા. એરફોર્સના હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો રાજુલાના પીપાવાવમાં 24 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની આજુબાજુ પાણી ભરાના કારણે ત્યાં એક પ્રાઇવેટ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એ પ્રાઇવેટ બસની અંદર 6 લોકો સવાર હતા. એની જાણ થતાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ એમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને એક્ટિવેટ કર્યા. એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા. અમરેલી રાજુલાના ખાકબાઈ નજીક ધાતરવડી નદીમાં 5 લોકોને બચાવ્યા. તો ધાતરવડી ડેમનું પાણી નદીમાં આવી જતા વચ્ચે 5 જેટલા લોકો ફસાયા હતા. રાજુલા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જોઈ જતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તો રાજુલા પોલીસ અને નગરપાલિકા સદસ્યોની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવવામાં આવ્યા. ધસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે દોરડા બાંધી બહાર કાઢવામાં આવ્યા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદમાં લોકોની મુશ્કેલી વધી રહી છે. ત્યારે રાજુલાના હળમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં નદીમાં 25 જેટલા ઘેટા તણાયા હોવાની ઘટના બની છે. ભારે વરસાદને લીધે ઝોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. તો 25 જેટલા જે ઘેટા બકરા છે તે તણાયા હતા. પરંતુ સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેટા તણાયા અને માલધારી પરિવારના ઘેટા પૂરમાં તણાઈ ગયા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ. સાવરકુંડલાના ચીખલી વિસ્તારમાં ધોધમાર અને ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી કાંઠે દુકાન ધરાશાયના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતા ઘોડાપૂર સર્જાયું છે. સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થતા ડેમ 0.05 ફૂટની સપાટી ઓવરફ્લો કરવાની ફરજ પડી છે. તો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા તાકીદ કરાઈ. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, ડેમ ઓવરફ્લો થયો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, શું એલર્ટ કરવામાં આવ્યું છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, વઢવાણ સહિતની અંદાજે 3 લાખથી વધુ જનતાને જે પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે એ હાલ નર્મદાના પાણીથી ભરેલો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે, જેને લઈને હાલ 0.05 ફૂટની સપાટીએથી ડેમ જે ઓવરફ્લો થઈ રહ્યો છે. અને સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ લીંબડી સહિતના જે આસપાસના ગામોમાંથી જે ભોગાવો નદી પસાર થાય છે, આ નદીના પટમાંથી લોકોને અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. થોડા સમયમાં જે પાણીનો પ્રવાહ છે એ વધી શકે તેવી શક્યતાઓ છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ ચોટીલામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. મૂળી, સાયલા, થાન, ચૂડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો સરાથી નાળદરી તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર સર્જાઈ છે. વરસાદથી કપાસ સહિતના પાકના વાવેતરને ફાયદો થશે. તો ચોટીલામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. તો મૂળી, સાયલા, થાન, ચૂડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.